ગુજરાતી સિનેમા એ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. તેના ઇતિહાસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે, પણ તેની ઊંડી સંસ્કૃતિ અને વારસાને કારણે આજે તે એક નવી ઊંચાઈએ પહોંચ્યું છે. તો ચાલો જાણીએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ગૌરવશાળી ઇતિહાસ વિશે. એલા કા ભાઈ થૂક લગાડસ? હવે ઈ તો તું ઓળખીતો છો ને, એટલે હાથમાં થૂકીને હાબુમાં લગાડીને આમ ચોપડું છું, સમજો ને. બાકી બીજો કોઈ હોય ને તો સીધો મોઢા માથે જ થૂકું. ગુજરાતી સિનેમા સામાન્ય રીતે ઢોલિવૂડ તરીકે ઓળખાય છે. પ્રારંભ કાળથી અત્યાર સુધીમાં 1000 કરતાં પણ વધુ ચલચિત્રો નિર્માણ પામ્યા છે. ગુજરાતી સિનેમાના છેડા ભૂતકાળમાં છેક 1932 સુધી લંબાય છે, જ્યારે 9 એપ્રિલ 1932ના રોજ પ્રથમ ગુજરાતી ચલચિત્ર નરસિંહ મહેતા રજૂ થયું હતું. આ ફિલ્મ ધર્મ અને ભક્તિ પર આધારિત હતી. હરિજન વાસના મેં ભજન પણ ગાયા. આ બધું આટલી વારમાં તમે ભૂલી ગયા? ના માણેક, હું જરાય નથી ભૂલ્યો. હું મારા વાલા પ્રભુને જરાય નથી ભૂલ્યો. વાહ! 1960, 70 અને 80ના દશકમાં ફળ્યા ફૂલ્યા પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. 2000માં તો નવા બનેલા ચલચિત્રોનો આંક 20 કરતાં પણ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોની માંગ અને પછીથી નવી તકનીકો તથા ચલચિત્રોમાં શહેરી વિષયોના સમાવેશને કારણે 2010માં આ ઉદ્યોગમાં આંશિક રૂપે તેજી આવી. ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલિવૂડ મુંબઈ સ્થિત ત્યારે બોમ્બે કહેવાતું હતું. સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવૂડથી પ્રેરિત છે. ગુજરાતી ચલચિત્રોમાં વિપુલ પ્રમાણમાં ઢોલનો ઉપયોગ થતો હોવાને કારણે આનું નામ પડ્યું છે. તદુપરાંત ગુજરાત અને બોલિવૂડ એ બંને શબ્દોના સંયોજન દ્વારા પડેલું અન્ય હુલામણું નામ છે બોલિવૂડ. દીકરામાં પાણી ના હોય એટલે બાપે એનું ઉપરાણું લેવાની કોઈ જરૂર નથી. રાજ એ પ્રજાનું મંદિર છે, તમારા બાપ દાદાની પેઢી નથી. સુવર્ણ યુગ 1960 થી 1980. આ દાયકાઓમાં ગુજરાતી ફિલ્મોએ કથા, સંગીત અને અભિનયમાં એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. મહેંદી રંગ લાગ્યો 1960, કાદુ મકરાણી 1960, કલાપી 1966, જેસલ તોરલ 1971, અમદાવાદનો રિક્ષાવાળો 1974, મેના ગુર્જરી 1975, વીર માંગડાવાળો 1976, દાદા હો દીકરી 1977, ચુંદડી ઓઢી તારા નામની 1978, પાતળી પરમાર 1978, નારી તું નારાયણી 1978, મોટા ઘરની વહુ 1978, પારકી થાપણ 1979 જેવી ફિલ્મો લોકપ્રિય બની છે.